સંઘની પણ સહયોગ કરી છે રજૂઆતો હતી અને આપણા દ્વારા ગૌશાળા લઈને આગળની સુવિધા ઘટે છે એના માટે શું પ્રયાસો કરવામાં આવશે? ગૌશાળા ખાતે રજૂઆત એવી હતી કે ત્યાં પ્રાણીઓ માટે પૂરતા પ્રમાણમાં શેડ બનાવવામાં આવે, પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને પૂરતો ઘાસચારો આપવામાં આવે. આ બાબતે મારે જણાવવાનું કે જે અંદાજે 900થી વધારે અત્યારે ત્યાં કેટલ રાખવામાં આવેલા છે, એના માટે પૂરતો ઘાસચારો ખરીદી અને રોજેરોજ પૂરો પાડવામાં આવે છે. ત્યાં અમારી પાસે સૂકું ઘાસ પણ ઉપલબ્ધ છે, તેમજ અમુક દાતાઓ દ્વારા પણ રોજેરોજ ત્યાં લીલું ઘાસ પૂરું પાડવામાં આવતું હોય છે. ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા માટે અવેડા બનાવવામાં આવેલા છે અને અવેડામાં પણ અહીંથી પાણીની ટેન્કર દ્વારા ત્યાં પાણી પૂરું પાડવામાં આવે છે. આમ ઘાસચારા કે પાણી માટેનો કોઈ પ્રશ્ન નથી. અત્યારે ઢોરની સંખ્યા વધવાથી વધારાના શેડ બનાવવાની જરૂરિયાત ઊભી થયેલ છે. ગત વર્ષમાં ત્યાં ઘણા મોટા પ્રમાણમાં શેડ નવા બનાવવામાં આવેલા છે અને હવે નવી જરૂરિયાત જણાય છે. એના માટે એસ્ટિમેટ બનાવવાની કામગીરી ચાલુ છે અને એસ્ટિમેટ છે તુરંત એને પ્રક્રિયા કરી અને જે નવા શેડ જ્યાં જરૂર છે ત્યાં બનાવવાની પણ કામગીરી કરવામાં આવશે. ત્યાં રજિસ્ટર ત્યાં નિભાવવામાં આવે છે. આગળ બેઠક જે મળી હતી અને સમિતિ બની હતી, એમાં જે મિટિંગ યોજનાની જે બની હતી અને કરોડો રૂપિયા ગામમાંથી સંસ્થાઓ ઉપડાયું હતું, એનું શું સ્ટેટસ છે? આ જે સમિતિ છે એ અમારા નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં છે, એટલે હાલ એમના અધ્યક્ષતામાં કેટલી બેઠકો થઈ મને હાલ ફિગર યાદ નથી, પણ એનો આંકડો પછીથી આપવામાં આવશે. અને ત્યાં કેટલાક દાતાઓ દ્વારા અગાઉ દાન આપવામાં આવેલ તે અંતર્ગત ત્યાં લોખંડની બેરિકેડિંગ ઊભી કરવામાં આવેલ છે અને કેટલાક લોખંડની બેરિકેડિંગ બનાવી અને ઘાસચારો સરળતાથી આપી શકાય એના માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. દાનનું મેન્ટેનન્સ કોણ કરે છે? એ અમારી પાસે ડેટા નથી. આ લોકોને એવી રજૂઆત હતી કે ગૌશાળામાં પ્રવેશ માટે મંજૂરી લેતો, ખરેખર એમાં શું હોય છે? ત્યાં ગૌશાળા છે એમાં ઘણા આપણે મોટી સંખ્યામાં ઢોર રાખવામાં આવતા હોય છે, તો પ્રવેશ નિયંત્રણ જરૂરી છે અને કોઈને પ્રવેશ માટે ના પાડવામાં આવી નથી. ફક્ત એટલું જણાવવામાં આવ્યું છે કે પ્રવેશ માટે તમારે અગાઉ જાણ કરવાની રહેશે. 1 વર્ષ દિવસ પહેલાં જે શેડની વાત હતી, શેડ બનાવવાનું 1 વર્ષ દિવસ પહેલાં, તો એ હજી શેડ ઊભા થયા નથી અને પૂરતો ટોટલ જેટલા પશુધન છે બરાબર, એમાંથી 75% બહાર અત્યારે ઉનાળા જેવા તપમાં, તો એ કેટલા સમયની અંદર શેડ બની જશે? અગાઉ જે કેટલની સંખ્યા હતી એ પ્રમાણેના પૂરતા શેડ જે તે સમયે બનાવવામાં આવેલા. હમણાં ઢોર પકડવાની જે પ્રક્રિયા છે એ વધારે વેગવંતી બની છે, એના કારણે ઢોરની સંખ્યા વધવા પામેલી છે અને એના જે સંખ્યાના આકલન કરી અને નવા જે શેડ બનાવવાના છે એના માટેની સૂચના પણ આપી દેવામાં આવેલ છે અને એસ્ટિમેટ પણ બનાવવાની કામગીરી હાલ ચાલુ છે. કેટલા સમયની અંદરમાં બની જશે? એ તો લગભગ 2-3 મહિનાનો સમય લાગે. ગઈકાલે રામનવમી હોય ગૌશાળા નગરપાલિકા સંચાલિત ગૌશાળાની મુલાકાતે જતા ત્યાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ અહીંયા કોઈને આવવા દેવાનું પરમિશન છે નહીં અને અંદર આવવાનું નહીં, રજા. તમે પૂછ્યું ભાઈ કેને રજા લેવાની? કે તો ભાઈ અહીંયા જે સાટી કરીને છે દિલાવર સાટી નગરપાલિકાના કહેવાતા પશુ ડૉક્ટરે એવું એને કીધું ભાઈ કોઈ પણ આવે તો તમારે મારી પરમિશન લેવાની. એ વગર મને મારા ફોન કે મને રજા વગર આવો ને એટલે મેં આજે કમિશનર સાહેબને મળ્યા એ બાબતે કમિશનર સાહેબને રજૂઆત કરી કે ભાઈ નગરપાલિકાની કચેરી હોય, સાર્વજનિક હોય, કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટી હોય નહીં, એટલે એના માટે કોઈ રોકી શકે નહીં. એટલે સાહેબે કીધું કે એ બાબતે યોગ્ય કરશું. જો ન જવાનું થતું હોય તો આવવા ન દેવા તો નગરપાલિકાની કચેરીમાં પણ કારોબાર જે તે અરજદારોને આવતા હોય કામ બાબતે તો એની પણ પરમિશન લઈને આવવા દેવા પડે. એટલે પ્રાઇવેટ પ્રોપર્ટી નગરપાલિકાની કચેરી કોઈની હોય નહીં, એટલે ત્યાં પણ જવા માટે કોઈ અટકાવી શકે નહીં. અને બીજી રજૂઆત અમારી એ હતી કે અત્યારે ત્યાં પકડેલા ગૌવંશો છે એ 1000થી 1200ની સંખ્યામાં છે, તેને ખાવાનું હજી પણ નથી આપતા. એને શેડ બનાવવા માટેની પણ વાતો કરે છે તો પૂરતા શેડે પણ નથી એને બનાવી આપતા અને પૂરતું પાણી નથી મળતું. એ બાબતે અમે અત્યારે રૂબરૂ કમિશનર સાહેબને વાત કરતા કમિશનર સાહેબે એવું કીધું કે તાત્કાલિક ધોરણે વહેલા અમે એની કામગીરી કરશું. અત્યારે 1200 સભ્યોની આસપાસ છે સંખ્યા. દિવસમાં ખાલી 2 ટાઈમ 700 મણ જેવો ચારો એની અત્યારે કર્યો છે, જે ઓછામાં ઓછો ચારો કહેવાય. એને ઓછામાં ઓછો 1000-1200 મણ દિવસમાં 2 વાર જો આપવામાં આવે ને તો એને પૂરું ખાવાનું મળી રહે. અને પાણી નગરપાલિકાનું દિવસમાં 2 વાર જાય છે. જે પાણીના ટાંકા માત્ર હોય છે, અત્યારે જે નદીઓ રાખ્યા ત્યાં માત્ર 3 અવેડા જ બનાવેલા છે. તો અમારી માંગ એવી છે કે 10થી 12 પાણીના અવેડા બનાવવામાં 15-20 શેડ બનાવવામાં આવે. ને એ રજૂઆત કરી કે નગરપાલિકા જો બજેટ પ્રમાણમાં આટલી ગ્રાન્ટ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતી હોય તો ગૌશાળાની ગ્રાન્ટ કેમ નહીં? ગૌશાળાને અગાઉ પણ કરોડોમાં ગ્રાન્ટ પાસ થઈ ગયેલી જ છે.
તો આ ગ્રાન્ટ છે એ 2 પગ વાળા નદીઓ ચરી ગયા કે હું એક પ્રશ્ન છે. તો નકર તો અહીંયા કંઈક કામ તો થવું જોઈએ ને. કામ અવારનવાર માથાકૂટ કરતા અને રજૂઆતો કરતા થોડું કામ થાય, પાછું ઓતોય રહેવું થઈ જાય. એટલે અહીંયા સામાન્ય રજૂઆત માટે પણ અમારે અહીંયા આવવું પડે. અને ગૌશાળા બાબતે જે ગ્રાન્ટો છે તો ગ્રાન્ટના નગરપાલિકા કોઈ વાપરતી જ નથી. જે બાગ બગીચામાં કરોડો રૂપિયા વાપરે છે એની ગ્રાન્ટ મંજૂર થાય ને આની ગૌશાળાની ગ્રાન્ટ મંજૂર પહેલાં અગાઉ થઈ ગઈ જો થતી હોય તો એ પૈસા જાય છે ક્યાં, એવો અમારો પ્રશ્ન. તો સાહેબે કીધું હું જોવડાવી લઈશ એવો પ્રશ્ન અત્યારે પણ ત્યાં કોઈ જઈ ન શકે એ બાબતે. નગરપાલિકાના ચીફ એવું પણ જણાવ્યું આગલી ગ્રાન્ટો જે ભાજપના કાઉન્સિલર દ્વારા જાહેરાતો કરવા મોટી આવી હતી કરોડો રૂપિયાની, એની માહિતી એની પાસે નથી. એ મુદ્દે શું કહેશે? હા, એ માહિતી પણ ત્યારે કદાચ નગરપાલિકા પ્રમુખની શાસન હોય ત્યારે પણ કોઈ કદાચ ભાગ બટાઈ થઈ ગઈ હોય, કદાચ એવું પણ કદાચ બને છે. કારણ કે એ ગૌશાળા બાબતની તો કોઈ ત્યાં સુધાર વધાર થયા જ નથી. એ ગ્રાન્ટ બાબત ગ્રાન્ટની હમણાં મોટી જાહેરાતો થઈ હતી. MLOએ અલગ અલગ ગ્રાન્ટો આપી હતી, 51 લાખ 25 લાખ સંસ્થાઓની ગ્રાન્ટો આપી હતી. એ ગ્રાન્ટની માહિતી મહાનગરપાલિકા પાસે નથી ને એક બેઠક પણ નથી બોલાવી. હા, તો એની એવું અત્યારે પ્રજાપતિ સાહેબે એવું કીધું કે બેઠકમાં તો મને ખ્યાલ નથી. પણ એ જે હતા એમાં કેતનભાઈ ગજર કરીને હતા, પછી અર્જુનભાઈ મોઢવાડિયા હતા, એવા આગેવાનો બધાને એની ઉપસ્થિતિમાં એવું જાણવા મળ્યું હતું પ્રેસ મીડિયાથી ને બીજાથી કે ભાઈ કરોડો રૂપિયા એને ભેગા કરી લીધા છે. તો એ કરોડ રૂપિયા છે તો એ પણ ક્યાં ગયા કંઈ ખબર નથી. કેના હસ્તક હશે ને એનો હિસાબ કોણ રાખતો હતો એ ખબર નથી. ત્યારે જાહેરાત મોટી કરી હતી અને એ સામાજિક સંસ્થાવાળાએ એવું કીધું હતું કે ભાઈ એટલા ને એટલા કરોડ ભેગા થયા છે. અને અમને એ લોકોએ કીધું કે તમે ક્યાંય હવે નગરપાલિકામાં ન જતા, તમે અમને એવો કંઈ પણ ઇસ્યુ હોય નગરપાલિકા તમે અમને રજૂઆત કરજો. તો હવે એ લોકોએ પણ અમને કંઈ જવાબ નથી આપતા. એને કીધું ભાઈ અમારું કંઈ હવે હાલતું નથી, હવે તમે નગરપાલિકાને કહો. એટલે હવે પાછી નગરપાલિકા ચાલુ કર્યું. જે નમસ્કાર મિત્રો, અમારી બાજ ગુજરાતી યુટ્યુબ ચેનલને જોવા માટે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો, જેથી કરીને આપને આવા અવનવા વિડીયો જોવા મળતા રહે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.